ક્રશ કરેલી છે. એટલે તમે સામગ્રી પણ કહી દીધી, એના સિવાય બીજું કઈ લઈએ છે ખરા? ના, ફક્ત ચીઝ લઈએ છે. એટલે ખૂબ જ ઓછી સામગ્રી છે અને સમય ઓછો લાગવાનો છે. એકદમ ઓછો સમયમાં થઈ જશે. કેટલી વાર લાગશે? 10 મિનિટ. ઓકે, તો ફટાફટ સ્ટાર્ટ કરી દઈશું. એક બાઉલ લઈએ, ગેસ ઓન કરી દેજો, તેલ ગરમ થતું થાય. ફ્રેશ બ્રેડ છે, લગભગ 8 નંગ મેં ક્રશ કરેલા છે, પણ આપણે હાફ લઈએ છીએ અત્યારે. એટલે આ રોલ્સ આપણે બ્રેડમાંથી તૈયાર કરવાના છે. એટલે કેવું હોય કે જયારે કટલેટ્સ ને બધું તૈયાર કરતા હોય તો એમાં બાઇન્ડિંગ નો પ્રોબ્લેમ હોય, ઘણીવાર તૂટી જવાનો ભય હોય. આમાં એવી રીતે લઈએ છીએ કે જો ઈઝી હોય અને ઝટપટ તૈયાર થઈ જતી હોય. એટલે બ્રેડ લઈએ છીએ, બ્રેડમાં કોઈ બાઇન્ડિંગ ની જરૂર ના પડે. એ પોતે જ એક બાઇન્ડર છે. હા. મીઠું, પાલકની પ્યુરી આપણે ઉમેરવાના છે, એ પ્રમાણે મીઠું લઈશું. ઓલરેડી બ્રેડમાં તો મીઠું હોય જ. સાથે થોડો ચાટ મસાલો, હાફ ટીસ્પૂન જેટલો. અને ઈશા, આ પાલકની પ્યુરી છે. પાલકને થોડી બ્લાન્ચ કરી લીધી. બ્લાન્ચ કર્યા પછી એની અંદર ક્રશ કરતી વખત લીલા મરચા, આદુ અને ફુદીનો એટલું લઈને અને અડધું લીંબુ, જેથી કલર જળવાઈ રહે એટલું નાખીને ક્રશ કરી લેવાનું. એકદમ ચટણી જેવી પેસ્ટ કરવાની. એને ગાળવાની કે કોઈ જરૂર નથી, ડાયરેક્ટ જ એની અંદર લઈએ છીએ. અને જેટલું આપણે બાઇન્ડિંગમાં જોઈએ એ પ્રમાણે લેવાનું. અત્યારે 4 ચમચી આપણે ઉમેરી દઈએ છીએ. અને કન્સિસ્ટન્સી પણ ચટણી જેવી જ રાખી છે, ખૂબ રેલાઈ જાય એવી નથી લીધી આપણે. પછી ટેસ્ટ ના આવે. ઘણીવાર કેવું થાય કે પાણી હોય, આપણે પાલકને બ્લાન્ચ કર્યું એટલે એની અંદર પાણી હોય જ. અને ફુદીનો ને લીલા મરચા, આદુ ને જે મીઠું ને બધું નાખીને આપણે ક્રશ કરતા હોય તો એમાં ઓટોમેટિકલી એ લિક્વિડ થઈ જાય. ઓલમોસ્ટ તૈયાર થઈ ગયું છે. આપણે ખાસ એ રીતે આ રીતે જોઈ લેવાનું. ઓકે, એટલે ગોળો વળે એવું બનાવવાનું છે આપણે. અત્યારે આપણે પાલકની પેસ્ટ ઉમેરીને ગ્રીન બોલ્સ તૈયાર કરી રહ્યા છે. આવી જ રીતે વેજીટેબલના બીજા કોઈ પ્યુરી કે કંઈ એડ કરીને બીજા રોલ્સ બનાવી શકાય ખરા? હા, એની સાથે એક તમે ગાજર અને એક ટામેટું, ગાજરને બ્લાન્ચ કરી લેવાનું અને ગાજરની સાથે ટામેટું લઈને લાલ મરચું, મીઠું અને ફક્ત આદુ લેવાનું. એને પાછું પેસ્ટ તૈયાર કરી લેવાની અને એની સાથે તમે અને રોલ બનાવી શકો છો બ્રેડના. ઓકે, એટલે રેડ બોલ્સ તૈયાર થશે. કે તમે બે પણ સર્વ કરી શકો. ખૂબ જ ઈઝી છે કે ફક્ત એક પ્યુરી તૈયાર કરવાની છે અને બ્રેડને ક્રશ કરીને રાખવાની છે, પછી તો બધું મિક્સ જ કરવાનું છે. આ રીતે એક બોલ બનાવીને પછી હાથથી થોડું સ્ટફિંગ કરવાનું છે ને. ચીઝ લઈએ છે, ચીઝને છીણી લીધી છે. ચીઝ વચ્ચે સ્ટફ કરીએ છીએ. કઈ ચીઝ લઈએ છે? નોર્મલ ચીઝ. ઓકે, કુકિંગ ચીઝ. કુકિંગ ચીઝ લઈએ છે. અત્યારે આપણે સ્ટફિંગમાં ચીઝ લઈએ છે, તો બીજા કોઈ સ્ટફિંગ લઈ શકાય ખરા? હા, કલર કોમ્બિનેશન વાઇઝ તમે આની અંદર ગાજરનું લો, ખાલી ગાજર છીણી લો અને એની અંદર થોડું ચીઝ ઉમેરી દેવાનું જેથી ટેસ્ટ સારો આવે, એ લઈ શકાય. પછી તમે ચીઝની જગ્યાએ મસ્કો દહીં, એની સાથે દાડમ લેવાનું. એટલે કલર ખાસ એ ધ્યાનમાં રાખવાનું કે આપણે જે પણ વસ્તુ લેતા હોય એમાં થોડું કલર કોમ્બિનેશન નું ધ્યાનમાં રાખીએ તો ટેસ્ટફુલ અને ગુડ લુકિંગ લાગશે. રોલ તૈયાર છે અને તેલ પણ તૈયાર છે. તળી લઈએ. આપણે બ્રેડનો ઉપયોગ કર્યો છે એટલે તળ્યા પછી એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થવાના છે રોલ્સ. કેવા તાપે તળીશું આપણે? થોડું મીડિયમ રાખવાનું. આ રોલ્સ ને બેક કરી શકાય? હા, બહુ જ ફાઇન લાગે. બેક થાય ને તો વધારે ક્રિસ્પી થાય. અચ્છા, ગુલાબી રંગના તળીએ છે. આ તૈયાર થઈ ગઈ છે, કાઢી લઈએ.
જ્યારે આપણે તેલમાં અંદર મૂકીએ ત્યારે એકદમથી હલાવવાનું નહીં. એક 5 મિનિટ એને ટાઈમ આપવાનો, પછી જ હલાવવાનું. એ તો તૂટી જશે, ખૂબ સોફ્ટ. કદાચ ફ્રેશ હોય હા. એટલે આપણે તાવે તો એકદમ કે જારો જે પણ લીધું હોય એ સહેજ પણ વાગી જાય તો તૂટી જવાનું ભય રહે. આ પણ તળાઈ ગયા છે. હવે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. ગ્રીન રોલની ઉપર ગરમ ગરમ જ હોય ત્યારે થોડું ચીઝ ઉપરથી સ્પ્રેડ, મતલબ જે છીણીને રાખ્યું હોય એ ચીઝ લઈ લેવાનું, એની ઉપર મૂકવાનું. ઈશા, કિટી પાર્ટી મેનુની ત્રીજી વાનગી ગ્રીન રોલ રેડી છે. ભાઈ, અમારા રસોડે તો ગ્રીન રોલ્સ તૈયાર થઈ ગયા છે. તમારા રસોડે ક્યારે બનાવવાના છે? આજે સાંજે? પહેલા રીત તો લખી લો. ગ્રીન રોલ્સ બનાવવા માટે જોઈશે તેલ, તળવા માટે ચીઝ જરૂર મુજબ, ફ્રેશ બ્રેડ નો ક્રમ્સ 8-9, મીઠું સ્વાદ અનુસાર, ચાટ મસાલો અડધી ટીસ્પૂન, પાલકની પેસ્ટ તૈયાર કરવા માટે પાલક 250 ગ્રામ, લીલા મરચા 3-9, લીંબુનો રસ અડધી ટીસ્પૂન, આદુ 1 ટુકડો, ફુદીનો 2 ટેબલસ્પૂન, ગાર્નિશિંગ માટે ચીઝ. ગ્રીન રોલ્સ બનાવવા માટેની રીત: સૌપ્રથમ એક બાઉલમાં ફ્રેશ બ્રેડનો ભૂકો લઈ તેમાં મીઠું અને ચાટ મસાલો ઉમેરી પછી તેમાં પાલકને બ્લાન્ચ કરી તેમાં લીલા મરચા, ફુદીનો, આદુ અને લીંબુનો રસ નાખી તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી લો. પછીથી બરાબર મિક્સ કરી તેમાંથી એક નાનો લુઓ લઈ થેપી વચ્ચે ચીઝનું સ્ટફિંગ ભરી લો અને પછીથી રોલને વાળી લો. ગરમ તેલમાં મીડિયમ તાપે ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળી લો. સર્વિંગ પ્લેટમાં કાઢી ચીઝથી ગાર્નિશ કરી સર્વ કરો તો તૈયાર છે ગ્રીન રોલ્સ. રસોઈ શો એટલે વાનગી.